કળશ સ્થાપના વખતે શ્રીફળ છતું મૂકવું કે ઊંધું મૂકવું, આ ભૂલ તો તમે નથી કરતા? પ્યારા ભક્તજનો, પવિત્ર નવરાત્રિમાં ગઢ સ્થાપના એટલે આપણે જવારા કરતા હોય કે ઘરે પણ આપણે કળશમાં શ્રીફળ મૂકી અને સ્થાપના કરતા હશો. કેટલા જણ કરો છો? નેહડે નેહડે ઘરમાં, મંદિરોમાં નવરાત્રી આવે એટલે મનમાં એટલી બધી ઉત્સાહો જાગી જાય છે. અને બહેનોને તો વધારે. 9 દિવસ એ સરસ મજાના માં ભગવતીના આરાધના કરવી. વિચાર કરો, બહેનો આખા દિવસ ઘરનું કામ કરે અને રાત્રિના સમયમાં ગરબા ગાવા જાય, છતાં થાક નથી લાગતો. ઘણી વખત એક લોજિક, મને એક જણે પ્રશ્ન કર્યો હતો, એક બેને, મહારાજ લગ્ન હોય દીકરાના, એને 1-2 રાઉન્ડ ગરબાના ગાઈએ એટલે થાકી જઈએ છે, પણ મંદિરમાં કોઈ પણ ગરબીના રાઉન્ડ લગાવીએ ને મા જગદંબાનું સ્મરણ કરતા થાક નથી લાગતો. કારણ કે તમે નથી ગાઈ રહ્યા, પરાંબા ભગવતી માં આદ્ય શક્તિ ભવાની પોતે તમને શક્તિ ઉર્જા સ્વરૂપે આપે છે અને તમે ગરબા કરો છો. પણ એ ગરબા અત્યારે ડિસ્કો થઈ ગયા, ડાન્સ થઈ ગયા. ઘણી જગ્યાએ આપણે જોઈએ મોટા સિટીઓમાં, કરબત પ્રાર્થના કરું છું, હશે અત્યારની જનરેશન પ્રમાણે ચાલી રહ્યું છે. કોઈ આપણને વિરોધ નથી, બિલકુલ આપણને વિરોધ નથી, કરવું જોઈએ. જે પ્રમાણે આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે તમે તમારી રીતે બરાબર છો, પણ તમે તમારા કર્મને ન ભૂલતા કે આપણે કોના ગરબા ગાઈએ છીએ. માં ભગવતીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ કીધી છે, નવરાત્રિના પૂજન. તો આપ શ્રીફળ ઊંધો મૂકો છો કે છતું મૂકો છો? ઘણી જગ્યાએ અમે જોઈએ છે, ઘણી જગ્યાએ પહેલા તો હું બધે ગઢ સ્થાપન ને એવું બધી પૂજા કરવા જતો હતો, એટલે ઘણા લોકો છે ને ઊંધું શ્રીફળ મૂકી દે. 2 દિવસ લગીને ઊંધું શ્રીફળ હોય, જોયું છે અમે. કારણ કે ભુવાજી બિચારા બાપડા આવ્યા હોય ને પછી ત્યાં આગળ કરતા હોય ગઢ સ્થાપન, એમની નજર ન રહી હોય અને શ્રીફળ એવું મુકાઈ ગયું હોય, તો ભૂલ એવી થાય ને તો પણ તકલીફ થાય. નાનકડી ભૂલ, એક વાત, આ એક નાનકડી વાત ઉપર તો એક જ ઘટના એવી અનુસંધાને છે કે હાથી ગમે તેટલો બળવાન હોય, હાથી ગમે તેટલો બળવાન હોય, એક નાનકડું મચ્છર જ્યારે હાથીના કાનમાં આવે ને ત્યારે હાથીને તાંડવ મચાવે છે. એ જ પ્રમાણે એક નાનકડી જો તમારાથી ભૂલ થઈ જાય, એક નાનકડી ભૂલ, તો પણ તમારા જીવનને તકલીફ કરાવે છે. તો નવરાત્રિના પર્વમાં જ્યારે સ્થાપન કરો ને, આ વખતે ગુરુવારે સ્થાપન છે, તારીખ 3/10/2024 ને ગુરુવાર, સવારમાં 7 વાગ્યાનો ટાઈમ છે. 7 વાગ્યાથી 7:15 7:30 સુધીમાં એમાં સ્થાપના કરી દેવી. શુભ મુહૂર્ત છે, પછી 10:30 પછીનો ટાઈમ આવે, પણ બને તો સવારમાં સ્થાપના કરવી. સ્થાપનામાં શું આવે? તમે જવારા વાતા હોય તો જવારા, ગઢ સ્થાપના કરતા હોય તો ઘડામાં જળ ભરવું, આસોપાલવના પાન, એક શ્રીફળ લેવું, 1 થી 9 વર્ષની કન્યાને બોલાવી તિલક કરી એના હાથે ગઢ સ્થાપન કરાવવું. અને એક કુલવર્ધિની કીધા છે, એનું સ્થાપન કરવામાં આવે. રોજે રોજ એની પૂજા કરો, રોજે રોજ એની પૂજા કરો, માં ભગવતી પ્રસન્ન થશે. અને જે આપણે કલશની સ્થાપના કરી છે, એ કલશમાં ભગવતીનું આવરણ થાય છે, 100% થાય છે. પવનનો સ્પર્શ થાય, પવન દેખાતો નથી, એમ અવશ્ય તમારું આવભર્યું, આદર ભર્યું નિમંત્રણ જોઈ ભગવતી આવે જ છે. કારણ કે ભગવતી સમંત દરેકનામાં રહેલા છે. તો આપ ભૂલ જો કદાચ કરતા હોય અને આપની પાસે વિશેષ એક માહિતી છે કે તમારા ભગવતીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના 9 દિવસમાં દેવી ભાગવત કથા ભગવતીના શ્રીમુખની સામે ઉમિયાજીના મંદિરે
9 દિવસ દેવી ભાગવતની કથાનું આયોજન છે. તો આપ 1 દિવસના યજમાન કે 9 દિવસના યજમાન બની શકો છો. કદી આપણે પ્રદેશમાં હોય, આપણે ભક્તિ કરવી છે, આપણી પાસે એવો ટાઈમ નથી રહેતો, તો આ રીતે પણ તમે તમારા યોગ્ય આહુતિ આપી અને તમે યજમાન બની શકો છો. વિશેષ તમારે કદાચ ચંડીપાઠ કરાવો છે અને તમારી પાસે એવું કોઈ સેટિંગ નથી અને કદાચ ચંડીપાઠ કરાવો છે, તમારી મનની ઈચ્છાઓ છે, તો તમે વિશેષ અહીંયા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે એના પણ યજમાન બની 9 દિવસના 9 પાઠ અહીંયા મા ભગવતીની સામે થશે અને મા ભગવતી પ્રસન્ન થશે. વિશેષ તમારે મુલાકાત કરવી હોય તો આ વર્ષે આ નવરાત્રિમાં 9 દિવસ આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયાજીના સાનિધ્યમાં સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી, સાંજે 4 થી 7 વાગ્યા સુધી આપ મને મળી શકો છો અને વિશેષ તમને માહિતી પણ પ્રાપ્ત થશે. તમારા જે કોઈ દુઃખ હશે માના ચરણમાં વ્યક્ત કરશો, મા ભગવતી દિવ્ય દ્રષ્ટિથી તમામ દુઃખને ટાળી દેશે અને સુખની પ્રાપ્તિ કરાવશે. તો વાલા ભક્તો, નવરાત્રિના સમયમાં ભૂલથી પણ ઊંધું શ્રીફળ ન મૂકાઈ જાય, સીધું શ્રીફળ રાખવું. ખાસ પોતાની ભૂલને જો ન થાય એનું ચીવટતા રાખવી. કારણ કે આપણે રૂપિયા ગણતા હોય, પૈસા ગણતા હોય, તો પૈસામાં 1 નોટ વધારે જાય ને તો 10 વખત ગણીએ, 1 નોટ વધારે ન જતી રહે. એમ તમે ભગવાનની પૂજા કરો છો. આપણું શાસ્ત્ર એમ કહે છે કે રાજા જેવી ભીખ રાખવી, રાજા જેવી ભીખ રાખવી જોઈએ અને દીકરા જેવો પ્રેમ કરો. આ પ્રમાણે પૂજા કરવામાં આવે અને ભૂલથી પણ આવી ભૂલ ન કરતા, જેથી તમારા જીવનમાં દુઃખની પ્રાપ્તિ થાય. તો વાલા ભક્તો, આવનારી જે નવરાત્રિ છે એમાં આ પ્રમાણે ગઢ સ્થાપન કરજો અને મા ભગવતીની આરાધના કરજો. મા ભગવતી પ્રસન્ન થશે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ તમારા જીવનમાં ચોક્કસ મા ભગવતી આપશે.